નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ગત તારીખ 12 જાન્યુઆરી 2024ના રોજ ટેબી પ્રાથમિક શાળામાં બાલ સાંસદ ચૂંટણી યોજવામાં આવી, જેમાં 4 ઉમેદવારો પોતાનું કિસ્મત અજમાવ્યું। ગોસ્વામી ભૂમિબેન જોશી, કાવ્યાબેન ઠાકોર રાહુલ અને નિરાશ્રિત રાહુલ, આ 4 ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવ્યું। લોકશાહી પ્રમાણે મુજબ બાળકોને ચૂંટણીલક્ષી સમગ્ર માહિતી આપવામાં આવી। વિદ્યાર્થીઓ દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ખાખલેચા વિજય લાલાભાઈ પીઓ 1 તરીકે જોશી વિદ્યાબેન ડી તથા પીઓ 2 દેસાઈ આશાબેન દ્વારા ચૂંટણીનું સમગ્ર આયોજન લોકશાહી પદ્ધતિ સુચારુ આયોજન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમનું આયોજન સામાજિક વિજ્ઞાનના ટીચર હરનિશાબેન એચ દ્વારા કરવામાં આવ્યું। સહયોગી ટીચર પરમાર કીર્તિભાઈ તથા સંદીપભાઈ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું, જેમાં નિરાશ્રિત રાહુલભાઈને 22 વોટ મળતા રાહુલભાઈને ટેબી શાળાના જીએસ જાહેર કરવામાં આવ્યા। મતદાન ગણતરી દક્ષાબેન ચૌધરી તથા હર્ષિદાબેન તેમજ ચૌહાણ અરવિંદભાઈ દ્વારા ખૂબ જ ઉમદા તરીકે કાઉન્ટિંગની કામગીરી કરેલ। ટેબી શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ જોશી દ્વારા તમામ સ્ટાફને બિરદાવેલ અને વિજેતા ઉમેદવારને શુભકામના પાઠવેલ। બાળકોને લોકશાહીનું સાચું જ્ઞાન મળી રહે અને શિક્ષણમાં ખૂબ જ ઉપયોગી થાય તે હેતુથી આ પ્રવૃત્તિ શાળા કક્ષાએ કરવામાં આવેલ। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત, સાથે અલ્પેશ ગોસ્વામી।